હવે મિત્રો તમે બધા લોકો પદ્મનીબા વાળાને તો ઓળખતા જ હશો। જે આ મિત્રો વાત કીધો જ્યારે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો છે એ મિત્રો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો ને ત્યારે મિત્રો વાત કીધો આ બેન છે એ ચર્ચામાં આવ્યા હતા। જે આ મિત્રો વાત કીધો પદ્મનીબા વાળા ઉપર મિત્રો હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એફઆઈઆર નાખવામાં આવી છે। આના અંદર મિત્રો વાત કીધો પદ્મનીબા વાળા અને તેમના દીકરા સહિત બીજા 5 લોકો પર હની ટ્રેપનો મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ એફઆઈઆર નાખવામાં આવી છે। શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે, આગળ તમને બધી જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું, દેખાડવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે રાજકોટની અંદર જ્યારે ક્ષત્રિય સમાજના લોકોએ આંદોલન કર્યું હતું જે મિત્રો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ, ત્યારે મિત્રો વાત કીધો સૌથી આગળ જે આ મિત્રો વાત કીધો પદ્મનીબા વાળા હતા। અને મિત્રો વાત કીધો ત્યારથી જ ગુજરાતની અંદર તેમનું સારું એવું નામ છે। હવે મિત્રો ફરી વખત તે ચર્ચામાં આવ્યા છે। આ વખતે મિત્રો તે નિવેદનના કારણે નહીં પરંતુ મિત્રો તેના ઉપર હની ટ્રેપનો મિત્રો આરોપીઓ મિત્રો વાત કીધો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો વાત કીધો તેમના દીકરા સહિત બીજા 5 લોકો પર નાખવામાં આવ્યો છે। હવે મિત્રો આના અંદર મિત્રો આપણે વિગતવાર વિડીયો આપણે આજ સાંજે લાવવાના છીએ। ઓલરેડી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી મિત્રો વાત કીધો તમને આજે હું વિડીયો અપલોડ કરું કેના કારણે હની ટ્રેપનો ગુનો નાખવામાં આવ્યો છે એ તમને આગળ અથવા મિત્રો વાત કીધો આજે સાંજે બધી જાણકારી જોવા મળી જાય। તો હવે મિત્રો આ પદ્મનીબા વાળા વિશે તમે શું કહેશો, વિડીયોને બને એટલો શેર કરી દેજો। આ જાણકારી અત્યારે અમને મળતી માહિતીઓ મુજબ મળી રહી છે। અમે કોઈને પણ પુષ્ટિ કરતા નથી, આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી, કારણ કે આપણને હજી એવી મોટી જાણકારી મળી નથી કે પદ્મનીબા વાળા જે પોતે મિત્રો વાત હતો તેને નિવેદન કરી દીધું છે, આ બધું મિત્રો ફેંકવી દીધું છે કે આ બધું ભાઈ એમ કીધું ખોટું છે। તો હવે આના અંદર મિત્રો આવનારા ટાઈમમાં શું પુષ્ટિ થાય છે અને શું જાણકારીઓ મળે છે તો આપણે આવનારા ટાઈમમાં જ જોવાનું રહેશે। તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજનો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરી દેજો। ધન્યવાદ। આપણે એક નવો વિડીયો મળીએ।